તો રામે રામ ડાયરા ને મિત્રો આપણું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને નવો બ્લોગમાં. તમારો ભાઈ નવો બ્લોગ ચાલુ કરીને આવી ગયો છે અને આજે આપણે જવાનું છે રફાડિયા. તો રફાડિયા આપણે જો સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને ફટાફટ આપણે જવાનું છે રફાડિયા મહાદેવના મંદિરે, કેમ કે આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને છેલ્લો દિવસ આમાં બે ભેગું છે. કેમ કે આ શ્રાવણ મહિનામાં 5 સોમવાર હતા અને પેલો સોમવાર સ્ટાર્ટિંગ પેલા સોમવાર થી થઈ અને શ્રાવણ મહિનાનો એન્ડ જે આવે ને અમાસ એ પણ સોમવાર થી થાય છે. એટલે ભાઈ ઘણા વર્ષો પછી આવો મહિનો આવે છે અને આજે આપણે જવાનું છે મહાદેવને પગે લાગવા માટે. અને હું તો તૈયાર થઈ ગયો છું, પાસ ને રુદ્ર ને બધે તૈયાર કરીને ફટાફટ આપણી મેનારાણી એટલે કે ઇકો લઈને નીકળવાનું છે આપણે રફાડિયા. ફૂલ ફેમિલી જવાનું છે, તો તમે જોતા રહીજો. હવે અહીંયા મેળો છે કે નહીં, કાલના વિડીયો મેં તમને કહી દીધું ને, મેળો તો નથી. એમ છોકરા માટે લગભગ રેડું ને હશે, કેમ કે રુદ્ર પાસ માટે તો એને હેરવશું ફેરવશું. લે પાર્થ, એ તો તૈયાર નથી થવું. એ રુદ્ર देखो कैसी हालत कर रखी है, देखो 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 सब. हाल 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 न करतो, कई करतो. એ ગરમ થઈ ગયો એ બાપા. હાલો તો થોડી એવી ગાડી સાફ કરી લે, બહુ તો કઈ ડસ્ટ એવી લાગતી નથી કઈ, પણ જરા થોડો ગાભો કાચો ને મારી દે તો ડેલવાની કંઈક મજા આવે. બાકી તો લઈ જશું એટલે ગરારી થવાની જ છે ભાઈ, એટલે જેવો તો ગાભો મારી દઈ કાચમાં ખાસ. A few moments later. ચલો તો ફાઇનલી મિત્રો ત્યારે આપણે રફાડિયા પહોંચી ગયા ને ગાડી મસ્ત મજાની પાર્ક કરી નાખી અને હવે આપણે જઈએ મહાદેવના મંદિર બાજુ હાલીને. હજી આગળ હાલીને જવાનું હોય. આજે શું મેળો નથી પણ ટ્રાફિક તો એ થોડું ઘણું હોય, કેમ કે હું દર્શન કરવા માણસો આવે, કેમ કે પાછો પેલો સોમવારે મેં તમને કીધું પ્રમાણે એટલે ટ્રાફિક થોડું ઘણું હશે. એવું ને ફટાફટ દર્શન કરવામાં ઘણું ટ્રાફિક હશે, કેમ કે જે દર્શન કરવા આવવાના એ તો આવવાના જ છે અને મેળાવાળા અમુક આટો મારો આવશે. તો હાલો અત્યારે આપણે જોવું પીપરે પાણી પાઈ આવ્યા અને હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. અને ટ્રાફિક બહુ જાજુ છે અને જો આપણો કારીગર કેમેરામેન ને 2-3 વાર ટેક લેવા રહ્યો ને, હવે તો આપણો કેમેરામેન મેં કીધું. અને હવે આપણે દર્શન કરવા જઈને શક્તિ ભેગો થઈ ગયો છે. जय जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के. તો ફાઇનલ મિત્રો અત્યારે પાણી ભાઈ મહાદેવના દર્શન કરીને બહાર આવી ગયા અને પાણી બોટલ લઈ લીધી અને ભાઈ એકાદ વેફર ખાઈ લીધી. હજી ભૂખ લાગી છે, અંદર એક નાસ્તો બાસ્તો કરવો જે છે. મેડમનું કંઈ ભાવશો તો નહીં પણ જોવી કે હાલો અંદર જઈને ભૂખ લાગી કે ખાવું તો જઈશ ચાલે, બાકી વેફર ને કંઈક. અને જો આપણે યુટ્યુબર મિત્ર મળી ગયો છે શક્તિ મજાથી 91. હવે જાય અંદર. હાલ તો મસ્ત મજાની ફ્રૂટ પ્લેટ ખાઈ લઈ, સલાડની પ્લેટ. એના સ્પોન્સર એવા શક્તિભાઈ અમારે ખાલી છે એક એના સ્પોન્સર ભાઈ શક્તિભાઈ. એકચ્યુઅલી મેં બૂચ મળી લીધું. હા તો જો આ ભાઈ તો ભાઈ કચેરાની ખર્ચો કરી નાખ્યો છે. 10 રૂપિયાના કચેરા લઈ લીધા પણ આપણને ભાવતા નથી. તમારે ખાવા છે તો આવો, આવી જાઓ. લાઈક કરો તો તમારા માટે લાઈક કરો તો તમારા માટે સોની તરફથી 10 ના કચેરા ફ્રી. 50 રૂપિયા ગૂગલ પે કરી, 50 રૂપિયા ગૂગલ પે.
ઓલી બાજુ મેળો તો નથી ભરાણો પણ હવે ઊભી બજારે આપણે હેલા જાય ધીમે ધીમે અમારા કઈ બાજુ ઘરમાં જાય? હા જે શક્તિકાલમાં નું કે કાલે કે અમે તો કે અમારી કેમ્બારી મેળો બંધ થઈ અહીંયા પૂછો કરે આજે કે ચાલુ છે મેં તમને કાલે ખબર નહોતી હજી કાલે મોરબી ગયા હતા એવું હતું? 7 વાગે ખબર પડી એવું હતું ને પછી રાતે મેં ગયા હતા ગયો તો મને કીધું ને ફોન કર્યો તો મોટા માણસ ઉપાડે નહીં ને બજારો ભરાને ખરીદીને હવે કરવું તો આવીએ કહો બાકી ટ્રાફિક મીડિયમ બહુ જાજુ નથી મીડિયમ કેમ કે મેળો નથી ને ટ્રાફિક ઘટી ગયું છે અત્યારે આવી ગયા છે ઢોકળા ખાવા આ ભાઈ કવરાવે આપણે લાગવાનું બહુ છે તો હવે ઢોકળા ખવાય બહુ લાગી ભૂખ અત્યારે મારે પાનનું બહુ જ લાગ્યું છે અત્યારે એક ડીશ ખુલ્લા બોલ ભૂખ લાગી એટલે હવે થોડું બધે ખાતા જઈએ પાન ખાધું પછી વેફર ખાધી વેપરા આ ખવડાવી ટૂંકમાં ઢોકળા ખવાય ભાઈ ઢોકળા ખાઈ પછી કાંઈ બીજું ખાવા જઈશું કે ભૂખ તો જાજી લાગી છે સવારે ખાધું નથી એ ઋતુ આમ જો ગાડી Five hours later. તો મિત્રો અત્યારે પડી ગઈ હાંજ અને આપણે આવી ગયા આપણી દુકાને એટલે મેં તમને કીધું હતું ને આપણે તમે વિડીયો જોયો તો ખબર છે કે હવે આપણી દુકાન અંદર પાણી આવી ગયું અને હવે તમને દેખાડો આપણી દુકાન અંદર કેટલું પાણી અત્યારે હાલ પાણી ઉતરી ગયું છે તો અત્યારે કેટલું ઉતર્યું ખબર છે કે બધે પગથિયા ઉતરી ગયા છે અહીં લગી પાણી તો બધે પગથિયા ઉતરી ગયા છે અને હવે તમને લેવલ દેખાડું કે કેટલું પાણી આવ્યું હતું કેમ કે જો આપણી આ દુકાન છે અને આટલું લેવલ છે આટલું પાણી આવ્યું હતું ઓલ ઓવર મારી આટલી દુકાન વહી ગઈ હતી અને એક ચમત્કારિક વસ્તુ તમને કહેવાય ને તો કહું ને તો જો આ માતાજીનો ફોટો ખોડિયામાંનો ફોટો માતાજીને પગને ટચ પાણી આવ્યું છે આટલું પાણી આવ્યું છે માતાજીના પગ નથી ડૂબ્યા કે મગર નથી ડૂબી આખો ફોટો એમના છે અને એટલું લેવલ આવી ગયું પાણી ને કા વસ્તુ જોવા જેવી ગઈ કે માતાજીનો ખોડિયામાંનો ફોટો જરા પણ આમ કે પાણી ટચ ન થયું અને માતાજીનો ફોટો ડૂબ્યો નહીં અને હમણાં છે તો મસ્ત મજાને લાઈક કરી નાખજો અને આવા જ અમારા વિડીયો જોવા માટે ભાઈ લાઈક શેર કોમેન્ટ અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવાની અને સરસ મજાની કોમેન્ટ કરી નાખશો હવે આપણે ફટાફટ આપણી દુકાન ધોઈ નાખી અને મળી આવા જ નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તો ટાટા બાય બાય અને જરાક સિનેમેટિક જોઈ લીધું દુકાને હવે સાબાબ કરીને પાછું ચાલુ કરવાનું છે અત્યારે તો મીડિયમ ગોઠવશું પછી જેમ લાગે કે વરસાદની નથી પછી બધું ગોઠવશું